બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પાકમાં પડી કાતરા નામની જીવાત 10 વીઘા ખેતરમાં એરંડાના પાકનો સફાયો થતા ખેડૂતે 50,000 રૂપિયાનું નુકસાન। સરકારે માવઠાથી થયેલા નુકસાનનું હજુ સુધી વળતર ન ચૂકવ્યું હોવાનો ખેડૂતોનો દાવો। અમદાવાદમાં લાલ દરવાજા ખાતે સરકારી કર્મચારીઓનો વિરોધ। ફિક્સ પે નાબૂદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે સરકારને પેન્શન શરૂ કરવાની માંગ કરી। કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો। મુખ્યપ્રધાન અને મુખ્ય સચિવને પત્ર લખ્યો। જામનગરમાં શિક્ષકોએ કાળા કપડાં પહેરી પ્રદર્શન કર્યું। જિલ્લામાંથી 5,000 જેટલા કર્મીઓ એકઠા થઈ વિરોધ કર્યો। જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની પડતર માંગ કરી। સરકારે માંગ સ્વીકારી હોવા છતાં નીતિનો અમલ ન થતો હોવાનો કર્મચારીઓમાં આક્ષેપ। મહેસાણામાં 2 દિવસ આશા વર્કર અને આંગણવાડીની મહિલાઓ હડતાળ પર। પડતર માંગણીઓ અંગે કામથી અડગા રહેશે। 500થી વધુ મહિલા કર્મચારી એકઠી થઈને વિરોધ નોંધાવ્યો। માંગણી સ્વીકારાય નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી। રાજકોટના ધોરાજીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો 2 દિવસ હડતાળ પર। પડતર માંગણીઓ સાથે આંગણવાડી મહિલા કર્મચારી હડતાળ પર બેઠી રામધૂન બોલાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆનું આંદોલનકારી મહિલાઓને સમર્થન। નવસારી જિલ્લામાં પણ આંગણવાડી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન। જિલ્લામાં અનુસૂચિત જાતિની કેટેગરીના બાળકોની ગ્રાન્ટ ન આવતા વિરોધ કર્યો। ચીખલી, ખેરગામ, વાંસદા, ગણદેવી, જલાલપોર સહિતની આંગણવાડીઓ બંધ કરવામાં આવી। ગ્રાન્ટ ચૂકવી દેતા જિલ્લા વિકાસ અધિકારીએ ખાતરી આપી। ચૂંટણી બોન્ડના વિરોધમાં વડોદરા કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન। સયાજીગંજ પોલીસે 5 કાર્યકર્તાઓની અટકાયત કરી। પોલીસની પકડમાંથી એક કાર્યકર ફરાર થયો। નાસી ગયેલા કાર્યકર્તાએ પૂતળું બાળતા પોલીસ દોડતી થઈ ફરાર કાર્યકરની અટકાયત કરાઈ। નર્મદાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા, સુરવા ગામના લોકોએ એરપોર્ટ વિરોધ કર્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે કરી હતી એરપોર્ટની જાહેરાત। 4 ગામના લોકોએ જમીન નહીં આપવા માટે દેખાવ કર્યા।